જિંદગીનો સૌથી ખરાબ પીરિયડ હતો. હજી જો મારી આંખમાં જર્જરી આવી જશે એ વાત હું યાદ કરું છું ને, ધડામ કરતો દરવાજો માથે મારે, હું અવારનવાર હાઈલા આવો છો. મારી સેલરી હતી 150 રૂપિયા મહિનાના. ડે1થી જિંદગીમાં ખૂબ અને ઈશ્વરની મહેરબાનીથી અદ્ભુત સંઘર્ષ રહ્યો છે. 2005માં સમાવ અમે આર્થિક રીતે 10 લાખના દેણામાં ઉતરી ગયા બધા. 10 લાખનું બધાને દેણું થયું. પછી ખબર પડી કે હવે આ દેણું ચૂકવવા માટે નોકરી કરવી પડશે. 10 થી 12 જણા પગારમાં, જે મારી સાથે 40 જણા મારી ટીમમાં જે છોકરો કામ કરતો હતો, હું અમે એક લેવલ ઉપર આવી ગયા. દરેક મા બાપને રિક્વેસ્ટ કરીશ પેરેન્ટને કે તમે જે સંઘર્ષ કર્યો છે એટલો નહીં પણ થોડાક સંઘર્ષની તો આદત પાડો. હું એમાં એકમાત્ર એવી સંસ્થા બનશે જે બાળકોને ક્યારેય મોબાઈલ એલાવ નહીં કરે. તમારી સાથે કેમ્પમાં આવે એટલે મોબાઈલ અલાઉ? નો મોબાઈલ, નો ગેજેટ. ઇનફેક્ટ અમે સ્માર્ટ વોચ એલાવ નથી કરતા. એટલા માટે કારણ કે ટ્રેકિંગ છે એ તમારી જિંદગીનું ઘડતર કરે છે. નસીબદાર એને ઈશ્વર વિજય જેવો મિત્ર આપે. આનું નસીબદાર છું કે મને વિજય જેવો મિત્ર મળ્યો છે. તો મિત્રો, આપણી સાથે છે પ્રશાંતભાઈ માણેક. પહેલાં આપણે પ્રશાંતભાઈ સાથે વાત કરવી છે. પ્રશાંતભાઈ, બસ સમજતા જ આપણે ખાલી વાતું કરવી છે. એક સમય એવો હતો કે જ્યારે 50 લોકો આપણે ત્યાં નોકરી કરતા હતા, અને એ જ પ્રશાંતભાઈ એક સમયે પોતાના જે ત્યાં નોકરી કરતા હતા એની જ હારે નોકરી ગોતવાની લાઈનમાં ઊભા હતા. અને તમારા સંઘર્ષની, તમારા શરૂઆતની ત્યાંથી વાત કરવી છે. સંઘર્ષની વાત કરું તો સંઘર્ષ તો હવે બીજો ભાઈ જેવું થઈ ગયું છે. ડે1થી જિંદગીમાં ખૂબ અને ઈશ્વરની મહેરબાનીથી અદ્ભુત સંઘર્ષ રહ્યો છે. અને જિંદગીના દરેક સ્ટેજે સંઘર્ષને ખૂબ માણ્યો છે. જયરાજભાઈ, સંઘર્ષની શરૂઆતની વાત કરું તો 10મા ધોરણમાં હતો અને મારા નાના જે ખાલપાડા સાહેબ, બહુ રિસ્પેક્ટેડ નામ હતા એજ્યુકેશન ફિલ્ડમાં. એમણે માઇન્ડસેટ એવો હતો કે કોઈ બાળક જે 10મું પાસ થાય એટલે ઇન્ડિપેન્ડન્ટ થવું જોઈએ. તો એમણે મને 10મા ધોરણમાં જોબ ઉપર લગાડ્યો હતો. ડિવાઇન ટ્રેડર્સ, મારા એ સમયે બોસ હતા સનતભાઈ દવે. અત્યારે તો ડિવાઇન ટ્રેડર્સ બહુ મોટી કંપની છે, એમના દીકરાઓ સંભાળે છે. તો 10મા ધોરણમાં જ્યારે વેકેશન હતું ત્યારે હું 2 મહિના માટે 3 મહિના માટે સૌથી પહેલી વાર ત્યાં ગયો હતો. અને મારી સેલરી હતી 150 રૂપિયા મહિનાના. એટલે સવારે 2 કલાક જતો અને સાંજે 2 કલાક જતો. અનફોર્ચ્યુનેટલી એકવાર એવું બન્યું કે એના કામવાળા બેન હાજર નહોતા. તો મને કે, પ્રશાંત, પહેલાં કપડાં કાપી તમે ધોઈ નાખો. હવે જિંદગીમાં ક્યારેય ઘરે પાણીનો ગ્લાસ છે ને ઉપાડ્યો નહોતો. આજે બહુ અદ્ભુત જિંદગી હતી આજે અને સરસ રીતે જીવતો હતો. પણ જિંદગીમાં પહેલી વાર તે કપડાં કાપી ધોવા પડ્યા તો ત્યારે થોડુંક ઓડ ફીલ થયું કે ઓહા, આ કરવાનું છે. પણ એ કર્યું હસતા હસતા આજે. પછી 2 મહિના સુધી જોબ કરી. જેવું 10માનું વેકેશન પત્યું પછી પાછું મેં 11 સ્ટાર્ટ કરી દીધું. 11 સ્ટાર્ટ કર્યા પછી પાછું 11નું વેકેશન આવ્યું એટલે મારા નાનાજીએ કીધું કે હવે કે મારી જવાબદારી પૂરી થઈ, હવે તું જોબ ગોત. તો ઇનફેક્ટ અકીલા છે ટચુકડી જાહેર ખબર જોઈને હું ઇન્ટરવ્યૂ માટે જતો. આજે ત્યારથી 10મા ધોરણથી ટૂંકમાં ઘરેથી એવું ફ્રીડમ છૂટા મૂકી દીધા. એક્ઝેક્ટલી. ભાઈ માર્કેટમાં તમે છૂટા જીવનના લેસન શીખો. હા, ઇનફેક્ટ આ જીવનના લેસનમાં એ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આજના પેરેન્ટને કહેવા માગીશ કે આજના પેરેન્ટ મા બાપ બાળકોનું એટલું બધું પેમ્પરિંગ કરે છે. ઇનફેક્ટ સાયકલ લઈને છે ને ક્લાસીસ કે સ્કૂલે નથી જવા દેતા. ઇનફેક્ટ ત્યાં સુધી કે મારે તો ક્લાસીસ છે આજે ઘણીવાર જવું તો બાળક જ્યાં સુધી અમારા ઇન્સ્ટિટ્યૂટમાં એન્ટર ન થાય અને જ્યાં સુધીના ક્લાસરૂમમાં ન જાય ત્યાં સુધી મા બાપની કે મધરની સ્પેસિફિકલી નજર હોય છે. તો એ સુધી મા બાપ બાળકનું પેમ્પરિંગ કરે છે. જ્યારે અમારા કેસમાં એવું હતું કે અમને છૂટા મૂકી દીધા હતા. એટલે જ કદાચ આટલો સંઘર્ષ કરી શક્યા અને જિંદગીમાં આજે આ લેવલે અમે સરસ સર્વાઈવ કરીને આગળ વધી શક્યા. પ્રશાંતભાઈ, પહેલી વાર તમને એમ કહેવામાં આવ્યું કે આ ચાના વાસણ વિછળવાના છે, ધોવાના છે, ત્યારે એ ઉંમરમાં પ્રશાંતભાઈને એ વાસણ વિછળતા શું વિચાર આવ્યો હતો? અને આંખનો ખૂણો તો ભીનો થયો જ હશે ત્યારે? આંખનો ખૂણો ભીનો થયો હતો અને હજી જો મારી આંખમાં જર્જરી આવી જશે એ વાત હું યાદ કરું છું ને. કારણ કે એક 15-16 વર્ષના છોકરાને જિંદગીમાં કોઈ દિવસ આ વસ્તુ કલ્પના ન કરી અને કરવાની આવે તો ઓબ્વિયસલી બહુ દુઃખ થાય. દુઃખ થવા કરતાં બહુ ફ્રેન્કલી કહું ને તો એ
કોઈ દિવસ એ આદત જ નહોતી આજે, કારણ કે ઘરે મધર છે એ બધા પોતાની રીતે બધું કરતા આજે, પાણીનો ગ્લાસ કોઈ દી ઉપાડ્યો નહોતો આજે. પણ એ એક સંઘર્ષની શરૂઆત થઈ, ત્યાંથી જિંદગીની એક શરૂઆત થઈ કે જે આજે અમને આ લેવલે લઈ ગયા છે. તો હું કહું છું કે જિંદગીમાં બધા કડવા પાઠો જરૂરી છે, એ જ તમને આગળ જતા એક સફળ વ્યક્તિ બનાવે છે આજે. ક્યાં વાત. પછી 10મા ધોરણ પછી જે મેં આપની સાથે વાત કરી એ રીતે અમે લોકોએ પાછું એજ્યુકેશન સ્ટાર્ટ કર્યું. 11થમાં પાછા મારા નાનાએ કીધું, બેટા હવે સમર વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે, જોબ ગોતો. હવે કે હું તને જોબ માટે કોઈ હેલ્પ નહીં કરું, તારે જોબ તારી રીતે ગોતવાની છે. તો મેં કીધું નાના મારે ઓળખતું નથી, કઈ રીતે ગોતવી? તો મને કે અકીલ આવે છે, ટચુકડી જાહેર ખબર જોતું. એટલે પછી હું દર શનિવારને અકીલાની જાહેર ખબર જોતો અને પછી ઇન્ટરવ્યૂ માટે ફોન કરતો. તો એ સમયે મને એક જોબ મળી રાતના 9 થી 12ની. જયરાજ પ્લોટમાં STDPCO હતો આજે. 9 થી 12 3 કલાક STDPCOમાં જવાનું અને 300 રૂપિયા મારો પગાર હતો. પહેલી નોકરી 150 રૂપિયાની, પછી પ્રોગ્રેસ કર્યો આપણે 150 ના 300 થયા ડબલ. ત્યારે 300 રૂપિયા બહુ મોટી રકમ લાગતી. પણ આનંદની વાત એ હતી કે ઘરે કોઈ પૈસાની દેવાની જરૂર નહોતી. એટલે 10 રૂપિયાનું ડેઈલી જયરાજ STDમાંથી બહાર નીકળતો અને 10 રૂપિયાનું ડેઈલી રાત્રે ગોલો ખાતો. એ રીતે બસ જોબ છે એ 300 રૂપિયાવાળી પૂરી કરી. પછી આવ્યું 12માનું વેકેશન. એકાદ વર્ષ જોબ કરી 300 રૂપિયાવાળી. પછી પાછી ટચુકડી જાહેર ખબર જોવાની શરૂ કરી. ટચુકડી જાહેર ખબર હવે ખબર પડી ગઈ હતી આમાંથી મળી જાય, આમાંથી આપણને નોકરી મળી જાય. એટલે અલગ અલગ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જાઉં, અલગ અલગ વ્યક્તિઓને મળવા છે. અમુક વ્યક્તિઓ કાઢી મૂકે કે હજી શું થયું, તારી ઉંમર છે, હજી આ જોબ માટે તું લાયક નથી. ને અમુક વ્યક્તિઓ હળહળતું અપમાન કર્યું, અપમાન તોછડી ભાષા, તોછડી ભાષામાં. પણ હવે કપડાં કોઈ ધોયા હતા એટલે હવે આ બધી વસ્તુની આદત પડી ગઈ હતી, નાના નાના અપમાનો સહન કરવાની. એટલે આપણી ગાડી ધીરે ધીરે ભગવાનની મહેરબાનીથી હાલતી હતી. ત્યારે કોઈ ગતાગમ નહોતી આજે. પણ એક વસ્તુ હતી કે મહેનત કરતો હતો. પછી એક જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે ગયો. કડિયા 9 લાઈનમાં એક દુકાન હતી કાપડની. મેં કીધું સાહેબ, મેં તો આ રીતના જોબ માટે આવ્યો છું. તો મને કે કાંઈ વાંધો નહીં, કે તમે સવારે આવી જાઓ. હું કાપડની દુકાનનું નામ નહીં દઉં આજે, પણ બીજે દિવસ સવારે ગયો તો લગભગ સવારે 9:30 થી 1:30 સુધી મારી પાસે તાકા વીતાવ્યા. તાકા વીતીને હવે 11મા 12મા ધોરણમાં કોઈ બાળકો એની કેપેસિટી ફિઝિકલ એટલી સ્ટ્રેન્થ ન હોય અને ત્યારે હું દુબળો પાતળો હતો. તો તાકા વીતા 12, 12:30, 1 વાગ્યા સુધી થાકી ગયા, હાથના બાવડા રહી ગયા. પછી મને કે હવે તમે જમીને બપોર પછી આવો. કાંઈ વાંધો નહીં. મેં કીધું બપોર પછી આવ્યો તો મને કે તમે પ્રસન્ન બહાર બેસો. એ કે મેં કીધું બોસ, મેં કીધું બહાર બેસીને કરવાનું શું છે? એ કે જે કોઈ પણ લેડીઝ નીકળે એને કહેવાનું આવો બેન, અને કોઈ પણ મોટી ઉંમરના વ્યક્તિને કહે આવો માસી. તમારે એને આવો બેસી તેના પહેલાં શોરૂમમાં બોલાવવાના. તો એ 4 કલાક આવો બેન, આવો માસી, આવો આવો કરીને એ બધું કર્યું. ત્યારે થોડુંક હ્યુમિલેટિંગ લાગ્યું કે આ તો યાર આ બધું થોડુંક વધી ગયું, આપણને આ ન ફાવે આજે. એની જોબ બીજે દિવસે મૂકી દીધી. પછી પાછી એક જોબ ગોઈતી એક જગ્યાએ, યાજ્ઞિક રોડ પર કાપડનું શોરૂમ છે, 500 રૂપિયાનો પગારથી. અદ્ભુત વાત એ હતી કે ફૂલ ડે જતો આજે, એમાં કોઈ વાંધો નહોતો. આજે રવિવારે જે મારા બોસ છે એના વાઈફ છે એ મને પાછળ જેનું ઘર હતું એપાર્ટમેન્ટ, ત્યાં મને બોલાવતા અને કે તને 10 રૂપિયા એક્સ્ટ્રા આપી છે, કે તારા અમારા ગાડલા છે એને સાફ કરી દેવાના ને બધું નાની મોટી સાફ સફાઈ કરવાની, તડકે નાખી દેવાના ને. એટલે 10 રૂપિયા ત્યારે બહુ મોટી રકમ લાગતી. એટલે રવિવારે 10 રૂપિયાની એક્સ્ટ્રા ઇન્કમ થતી અને એ રાતના સાંજના 2 કલાક 3 કલાક 4 કલાક જ્યાં સુધી કામ કરે ત્યાં સુધી ઘરે પર્સનલ કામે કર્યા છે. તો આ રીતે બસ 150માંથી 300, 300માંથી 500 દરેક કામ કર્યું છે. એક કામની ના નહીં, મહેનત કરવી હતી, જરૂર હતી. એક્ઝેક્ટલી, ઓપ્શન નહોતો. અને પછી ના પાડવાની કહેવાય ને માનસિકતા જતી રહી હતી કે ના શું કામ પાડવી જોઈએ, કોઈ કરે છે ને આપણને પૈસા આપે છે તો આપણી નૈતિક ફરજ છે કે કામ આપણે કરવા જોઈએ. વાહ. તો એ રીતે આગળ વધી જર્ની. 500 રૂપિયામાંથી પછી પ્રોગ્રેસ તો જિંદગીમાં ત્યારે કરતો, અત્યારે કરીએ છીએ. પણ ત્યારે પ્રોગ્રેસ હતો એની મજા એ હતી કે 500માંથી 750 રૂપિયા સુધી પહોંચી મારી જર્ની. મજાની વાત એ છે કે 750 રૂપિયાની જોબ મારી થોડી કમ્ફર્ટેબલ હતી આજે. ઓલી બધી જોબ વાળી હાર્ડશીપ પડી નહોતી. 750 વાળી જોબમાં મારી બાજુમાં જ એક એપાર્ટમેન્ટ છે, એ લોકો શેરબજારની કંપની હતી. તો મારે લીડ મેનેજર પ્રમોટર્સ તરીકે કંપની કામ કરતી.
મારે બધી હોટલ્સમાં એની મિટિંગ એટેન્ડ કરવાની. ત્યારે 2 જ હોટલ હતી, કાવેરી અને જયસન. અને ઇક્વિટી માર્કેટમાં ત્યારે ફોર્મ આવતા શેરબજારના, તો એ ફોર્મ ભરવાના, એજન્ટનું નેટવર્ક હેન્ડલ કરવાનું. પણ એ 1.5-2 વર્ષ બહુ કમ્ફર્ટેબલ રહ્યા, કારણ કે એમાં બીજી કોઈ હાર્ડવર્ક નહોતું. એ જ શરૂ કર્યું. પછી 750 રૂપિયાવાળી જોબમાં એક કમ્ફર્ટ લેવલ આવી ગયું હતું, એક આળસ આવી ગઈ હતી, કારણ કે બાજુમાં જ એપાર્ટમેન્ટ હતું અને મોજથી કામ ચાલતું હતું. પછી આવ્યું 12th પૂરું કર્યું. પછી હું ત્યારે બહુ શરમાળ વ્યક્તિ હતો. ઇનફેક્ટ મારા ઘરે ગેસ્ટ આવે તો મારા બેડરૂમમાં ઘૂસી જતો. આજે એટલી બધી શરમ, અત્યંત શરમાળ, બોલવાનું ઇન્ટ્રોવર્ટ. આજે કોઈ સાથે વાત કરવી પડે તો એ તકલીફ થતી, બોલવામાં બહુ તકલીફ થતી કે હવે કેમ વાત કરું આજે. અને ઇનફેક્ટ આજની તારીખે મારા જે જૂના મિત્રો એમ કહે છે કે આ પ્રશાંત અત્યારે મેં જોયું છે તારું નવું વર્ઝન જોઈએ છે આજે. પછી 12મા ધોરણ પછી મેં યુરેકા જોઈન કર્યું, યુરેકા ફોર્બ્સ એક્વાગાર્ડ. એ કદાચ કહી શકું તો મારો જિંદગીનો એક નવો અવતાર હતો આજે. એક નવો પ્રશાંત માણકની જર્ની ત્યાંથી શરૂ થઈ. એક મારો નવો જન્મ કહી શકો આજે. પછી સવારના પોરમાં 8 વાગ્યામાં મારે મિટિંગ માટે જવું પડતું. કનકાએ મને યાદ છે, મારી મિટિંગ થતી યુરેકા ફોર્બ્સની, અને મારા બોસ હતા રોબર્ટ વિલિયમ્સ. મારી જિંદગીના પહેલા બોસ આજે, કે જેને હું એક મારી જિંદગીની ક્રેડિટ આપી શકીશ આજે, કે ત્યાંથી મારી જિંદગીનો એક નવો અધ્યાય શરૂ થયો. મને યાદ છે એકવાર હું સવારે 8 વાગ્યાની બદલે 8:05 આવ્યો હતો. રોબોટ બોસ છે ને, ગાળો બહુ સરસ બોલતા હતા, ઇતના લેટ ક્યું આયા હે. ત્યારે સારું રિયલાઇઝ થયું કે જિંદગીમાં 5 મિનિટ લેટ થવું ને અક્ષમ્ય અપરાધ છે. એવું એક ગિલ્ટ ફીલ થયું જિંદગીમાં પહેલી વાર. અને પછી કદાચ સમય પાલનની શરૂઆત ત્યાંથી જ થઈ હશે યુરેકા ફોર્બ્સ આજે. મજાની વાત છે કે સવારે 8 વાગે આવીને ફિલ્મ મિટિંગ કરીને 8:30-9 વાગે ચા પીવા મેં કનકાએ ચા પીને પછી અમે અમારી યુરેકા ફોર્બ્સની કોલ્ડ કોલ કહેવાય, જેને નોકિંગ શરૂ કરીએ. અને ત્યારે મને યાદ છે કે રેસ્કોસ પાર્ક નવું બન્યું હતું. 1.5 કે 2 લાખના ત્યાં ફ્લેટ હતા. અને ત્યાં મારે, હું એક્વાગાર્ડમાં હતો, એક્વાગાર્ડ ઘરે વેચવા જવાના. હવે મજાની વાત એ હતી કે જેને 1.5 લાખનું ઘર લીધું હોય, એ હપ્તે લીધું હોય, ત્યાં તમારે 5.5 નું એક્વાગાર્ડ મશીન વેચવાનું. અને ઘરે જઈને બેલ મારવાનું અને વાત કરવાની. જે એક્ઝેક્ટલી. હવે સવારના ઘણી વાત એવું થતું કે સવારના 8:30-9 વાગ્યામાં માણસો સૂતા હોય, દરવાજો ખટખટાવું તમે, ગુડ મોર્નિંગ સર, આઈ એમ કમિંગ ફ્રોમ ટાટાસ કંપની યુરેકા. ધડામ કરતો દરવાજો માથે મારે, હું હવારના હાઈલા આવો છો. એટલે અપમાન થતું અમારું. પણ હવે અપમાનની આદત ખબર નહોતી કે આ બધી આદત ધીરે ધીરે પડતી જાય છે. એને અમે સાહજિકતાથી લેતા ત્યાં. અને અદ્ભુત વાત એ બની કે યુરેકા ફોર્બ્સમાં મેં ઓછો સમય કામ કર્યું, પણ મારી અંદરની જે બીક હતી, ડર, ભય, આ તમામ વસ્તુ નીકળી ગઈ. હું પબ્લિક ફેસિંગ સાહજિકતાથી ઇઝીલી ક્યારે કરતાં શીખી ગયો એની ખબર મને પણ ન પડી. અને મારી અંદરનો જે ગભરું બાળક હતો એ નીકળી ગયું. એટલે હું જિંદગી આખી યુરેકા ફોર્બ્સને થેન્ક યુ કહીશ કે આ મારી અંદરનો એક જે નવો અવતાર આવ્યો હોય, ક્રેડિટ ગોઝ ટુ યુરેકા ફોર્બ્સ. અને હું દરેક પેરેન્ટને રિક્વેસ્ટ કરીશ કે તમારા બાળકને તમે વેકેશન જોબમાં કે કોઈ પણ સારી જગ્યાએ, યુરેકા ફોર્બ્સ હજી ચાલુ છે, 1-2 મહિના, 3 મહિના, 6 મહિના ટ્રેનિંગ માટે મોકલવા છે. ત્યાંથી જે જિંદગીના લેસન શીખશે એ દુનિયાની કોઈ યુનિવર્સિટી BBMBમાં નહીં શીખી શકે. આ રીતે યુરેકા ફોર્બ્સની જર્નીની શરૂઆત થઈ. અને મને યુરેકા ફોર્બ્સમાં ખૂબ સારા બોસ મળ્યા, સાહિલભાઈ પંડ્યા, જેણે મારું ઘડતર કર્યું. ઇનફેક્ટ અમારે ત્યાં ડેમો દેવાનો હોય, સ્પીચ દેવાની હોય, તો મને યાદ છે કે સાહિલભાઈના સ્લીક હતું એની પાસે, એની પાછળ બેસીને મને બોલાવતા, બોલતું. એટલે હું બોલતો આજે, જ્યાં સુધી સ્પીચ ન કરું ત્યાં સુધી મને ફેરવે રાખતા આજે. અને પછી અમારે રાજેશભાઈ જાની હતા, મુકેશભાઈ શુક્લા હતા. તો અમને ઈશ્વરની મહેરબાનીથી એવા સરસ ગુરુઓ મળ્યા જેને આજની તારીખે અમારું ખૂબ સારું ઘડતર કર્યું. અને આજની તારીખે અમે એટલો જ રિસ્પેક્ટ આપી છે જે કોઈ એના ગુરુને આપતો હોય આજે. તો થેન્ક યુ આ બધા ગુરુઝ માટે. તો યુરેકા ફોર્બ્સની જર્ની ચાલુ હતી. પછી ઇનફેક્ટ PDM કોલેજ હતી, ત્યારે કોલેજમાં એડમિશન લીધું. કોલેજમાં એડમિશન લીધું ને ત્યારે અમારે ધ ગ્રેટ સિંગાળા સાહેબ હતા PDMમાં. સિંગાળા સાહેબ વિશે તો લગભગ જૂની જનરેશનના બધા પેરેન્ટને ખબર જ હશે કે મોહબ્બતેના અમિતાભ બચ્ચન જેવું કેરેક્ટર હતું. અને સિંગાળા સાહેબ ત્યારે બહુ મોટું નામ હતા. ડિસિપ્લિન માટે ત્યારે PDM કોલેજ આખા ગુજરાતમાં વખણાતી. સિંગાળા સાહેબ થી બીકઈ લાગતી. ધ્રુજે એમ છોકરા. અરે ધ્રુજે એટલે એમ લિટરલી આમ ફાટતી અમારી. પણ હાલું એજ્યુકેશનમાં 12મા ધોરણ સુધી તકલીફ એ હતી કે
છોકરીઓ સાથે ક્યારેય વાત કરવાની બીક હતી. હવે યુરેકોસમાં બીક નીકળી ગઈ એટલે પછી ઈચ્છા થઈ યુવાનીના સ્પંદન હોય કે હાલો આપણે કોઈ એજ્યુકેશનમાં ભણવું છે કે જે એટલે બધે- માત્ર કોઈ હવે લોચો એ તો કે 12માં અમારે 47% જતા પીડીમાં એડમિશન મળે 60% હતી એટલે 60% એડમિશન લેવા માટે મારા નાના ઓળખાણ અને સંબંધોને લીધે મને લાગવગના કોટામાં એ લોકો એડમિશન તો આપી દીધું. એટલે પીડીએમમાં ભગવાનના મહેરબાનીથી એડમિશન મળી ગયું અને આપણે શરૂ કર્યું. 15 દિવસ તો બહુ સિરિયસલી કામ કોલેજના પેલું હોય ને કે હાલો ભાઈ નવી નવી કોલેજ છે એક ઓલું ઉત્સાહ. આકર્ષણ ઉત્સાહ હોય એટલે રેગ્યુલર ગયો આજે. પણ 15 દિવસમાં હાલું સમજાઈ ગયું કે આપણું આ ભણવાનું આપણું કામ નથી આજે, આપણે હાલું આજે જોબ કરતા ને એમાં વધારે મજા આવે છે. એટલે હું ઇનફેક્ટ મને યાદ છે કે યુરેકા ઓફની મારી કીટ લઈને જતો અને જેવું વેકેશન પેલું રિસેસ પડે સીધું નીકળી એટલે જાય. હું નીકળી જતો પછી મારું કામ શરૂ કરતો. ટૂંકમાં એ કોલેજ કરતા કરતા ત્યાં સુધી તમને ખબર પડી ગઈ હતી હું સેલ્સનો માણસ છું કે Exactly. મારે જોબ કરી પૈસા જોઈએ. એક્ઝેક્ટલી હા એ તમારી સાથે સહમત છું 100% આજે. એટલે ભણવાનું છે ને રાધર ધન ભણવા કરતાં વધારે મજા આ બધી વસ્તુમાં સેલ્સમાં આવવા માંડતી હતી આજે, કારણ કે બીક નીકળી ગઈ હતી અને પછી હું આ બધી વસ્તુઓને આનંદ કરતો હતો. પછી યુરેકા બોસ મૂક્યું અને પછી અમે જોબ કરી એક ત્યાંની હેલ્પલાઇન કરીને કંપની હતી, ટેલિફોન ઉપર એ લોકો ઇન્ફોર્મેશન આપતા આજે, મીડિયા ગ્રુપ આજે એ જોઈન કર્યું. યુરેકા બોસમાં મારી સેલરી હતી 1625 રૂપિયા. એટલે પ્રોગ્રેસ તો આપણો ચાલુ જ હતો. પેલી નોકરી 150 વાળી, બીજી નોકરી 300 વાળી, ત્રીજી 500 વાળી, ચોથી 750 વાળી અને 750માંથી આપણે આવી ગયા ડાયરેક્ટ 1750 રૂપિયા ઉપર. પણ યુરેકા બોસમાં 3-4 મહિના કામ કર્યા પછી હવે ગ્રોથનું વિચારતા હતા. પછી હેલ્પલાઇન જોઈન કર્યું. હેલ્પલાઇનમાં મારો પગાર હતો 3560 રૂપિયા. હેલ્પલાઇનમાં લગભગ 1.5 થી 2 વર્ષ કામ કર્યું. હેલ્પલાઇનની મજા એ હતી કે જે બોસ હતા એમણે ઘણી બધી એવી અઘરી વસ્તુ શીખવી આજે કે જે ઇનફેક્ટ સેલ્સમાં રોઈ લેવું, સેલ્સમાં કોઈ પણ વ્યક્તિ માટે સામ દામ દંડ ભેદ કોઈ પણ વસ્તુ કરવી હોય તો સેલ્સમાં તમારે છૂટ છે કરવાની આજે. એની આવું સેલ્સના જે કહેવાય ને નેક્સ્ટ લેવલના પાઠો એ બધું ત્યાંથી શીખા. બેઝિક ફોર્મેશન યુરેકાથી થઈ ગયું હતું. એ કે કસ્ટમરની પાસે રોઈ લેવાનું આજે. Sales એવું Sales ચબરું, એવી વસ્તુ જોરદાર છે કે એમાં તમારા કોઈ બેઝિકલી નિયમો ન હોય. ત્યારે ખબર નહોતી કે આ વસ્તુ કરવી જોઈએ કે નહીં આજે, પણ હવે ખબર અત્યારે એવું સમજાય છે કે ઈ નાની પણ ત્યારે ઉંમરે ઉંમરે તમારી નાની હતી અને એવી સમજ શક્તિ નહોતી, પણ એને જેમ કીધું એમ શરૂ કરી દીધું. પછી પ્રમોશન થયું, હું ટીમ લીડર બન્યો. અદ્ભુત વાત એ છે કે હું સેકન્ડ યરમાં હતો કોલેજમાં અને મને 4 MBA રિપોર્ટ કરતા હતા. હું કોલેજના બીજા વર્ષમાં હતો. 4 MBA કરતા લોકો તમને રિપોર્ટિંગ Report તમે કરતા એના હતા. બોસ હતા એક હું એના રીતે. બોસ હતો. મારો પગાર હતો 3560 રૂપિયા અને મને MBA રિપોર્ટ કરતા એનો પગાર હતો 2175 રૂપિયા. તો એક એવો વ્યક્તિ 3 વર્ષ પહેલાં બોલી ન શકતો અને 3 વર્ષ પછી આજે એને 4 MBA રિપોર્ટ કરે છે અને કોલેજના સેકન્ડ યરમાં. આ જર્ની લાંબો સમય ચાલી. મીનવાઇલ એકાઉન્ટ વીક હતું. કોલેજમાં પહેલી ટર્મ્સમાં 6 વિષયમાં ફેલ. એટલે આપણે પછી MB આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગોંડલમાં ફોર્મ ભર્યું 3જા વર્ષનું, કારણ કે ગ્રેજ્યુએશન તો થવું જરૂરી હતું કરવું. અને મારા નાના એક બહુ સરસ વસ્તુ કહેતા, મારો તો એકચ્યુઅલી ગ્રેજ્યુએશન કરવાની ઈચ્છા નહોતી, પણ મને કોઈ સારી છોકરી નહીં દે. જો ગ્રેજ્યુએટ ન થયો ને એટલે એ હાલું લાગી આવ્યું તો આપણે લગ્ન તો કરવાય છે હાલું, અને આ જો કોઈ છોકરી નહીં દે તો કેમ થશે. એટલે પછી ગ્રેજ્યુએશન જેમ તેમ કરીને પૂરું કર્યું. જેમ તેમ કરીને ગ્રેજ્યુએશન પૂરું થયું. મીનવાઇલ ગ્રેજ્યુએશન કર્યા પછી અંદરનો એક છે ને અમારે એટલે હેલ્પલાઇનમાં કામ કરતા ને એટલે એક હતું કે આપણે હવે કંઈક મીડિયા ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ, કારણ કે એનો 2-1 વર્ષનો અનુભવ હતો. એટલે પછી યુરેકા બોસમાં મને ખૂબ એક મારો સરસ મિત્ર મળ્યો, વિજય રાયચુરા. હું ને વિજય બસ 1995માં ભેગા થયા. ઓલમોસ્ટ 30 વર્ષથી અમે લોકો આજે સંઘર્ષમાં ભેગા થઈ ગયા. સંઘર્ષથી સફળતા સુધી અમે 30 વર્ષથી સાથે છીએ આજે. અત્યારે સંઘર્ષ ચાલુ છે પણ નેક્સ્ટ લેવલનો સંઘર્ષ છે આજે. પણ હવે સંઘર્ષ તો બીજો ભાઈ થઈ ગયો છે. હવે હાલું તકલીફ બી છે કે સંઘર્ષ ન થાય તો ખબર મજા નથી આવતી. આપણે કંઈ ખોટા ટ્રેક ઉપર નથી ને. વાહ. સંઘર્ષની તો હવે કહેવાય ને બીજો ભાઈ થઈ ગયો છે, આદત પડી ગઈ છે. અને વાહ. સંઘર્ષ વગરની લાઈફમાં ફ્રેન્કલી તો મજા નથી આવતી. તો જર્ની શરૂ થઈ કોલેજથી. કોલેજમાંથી પાસ આઉટ થયો
યુરેકામાં વિજય સાથે મિત્રતા થઈ અને હું ને વિજય ખૂબ નજીક આવ્યા. અમે ત્યારે કંઈક આપણે કંઈક પોતાનો ધંધો શરૂ કરીએ. પછી અમે લોકો એક કંપની શરૂ કરી જેમાં અમે લોકો બધી ડિરેક્ટરીઝ પબ્લિશ કરતા. સૌથી પહેલો અમને કોન્ટ્રાક્ટ મળ્યો રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનનો. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનથી અમે મારી ડિરેક્ટરીની જર્ની શરૂઆત કરી. ત્યારે મારી કંપનીનું નામ તો પેનાવિઝન. ઓકે. પછી એમને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો કોન્ટ્રાક્ટ મળ્યો. પછી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, સુરત, નવાનગર, જામનગર. પછી અમે હોમ ડેકોર ઉપર એક સરસ મજાનો પ્રોજેક્ટ કર્યો. પછી અમે લોકો 4 સ્ટેટની ડિરેક્ટરી બનાવી. વેસ્ટર્ન ઇન્ડિયા ડિરેક્ટરી ફોર મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટર્સ. તો ડિરેક્ટરીના ફિલ્ડમાં અમે લોકો અમારી જર્ની શરૂઆત કરી. તમને જયરાજભાઈ કદાચ જાણીને આંચકો લાગશે. 20-21 વર્ષની ઉંમરે અમે ઘણા વ્યક્તિઓના આદર્શ હતા. 20-21 વર્ષની ઉંમરે અમારી અમદાવાદ, સુરત, બરોડા, મોરબી, લગભગ ગુજરાતના 5 થી 6 સિટીમાં મારી ઓફિસીસ હતી અને મારે ત્યાં 40 જણાનો સ્ટાફ કામ કરતો. વાહ. ખાલી 21 વર્ષની ઉંમર, 21-22 વર્ષની ઉંમર હતી ત્યારે. આજે 21-22 વર્ષની ઉંમરે મારે ત્યાં 40 જણાનો સ્ટાફ હતો અને અમે 4 થી 5 એસોસિએશનની ડિરેક્ટરી પબ્લિશ કરતા. 2 થી 3 મારા ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ હતા આજે. પણ સૌમાં અમારી ઇમેચ્યોરિટી કયો, નાની ઉંમરે મળેલી સફળતા કયો, અણાવડત કયો કે ફાઇનાન્શિયલ મિસમેનેજમેન્ટ કયો, મને કારણો ખબર નથી. પણ 2005માં સમાવ અમે આર્થિક રીતે 10 લાખના દેણામાં ઉતરી ગયા. બધા 10-10 લાખનું બધાને દેણું થયું અને 2005માં એ કંપની પેનાવિઝન અમે લોકોએ 10 લાખનું દેણું મૂકીને બંધ કરી. ત્યારે જિંદગીનો કદાચ મારા સૌથી ખરાબ પીરિયડ હતો અને એમાંય પૈડા ઉપર પાટલો જેવી એક અદ્ભુત ઘટના બની. મારી જિંદગીમાં કદાચ એક જ વાર મેં જ્યારે સૌથી લો ફીલ કર્યો તો એ ઘટના હતી. હવે 10 લાખનું માથે દેણું હતું અને એ ચૂકવવાનું ટેન્શન હતું. અને મારો ત્યારે એટલે ટાઈમ જિંદગીમાં એક સારી ઘટના બની. મારે ત્યાં મારો દીકરો આત્મન જન્મો અને પછી ખબર પડી કે હવે આ દેણું ચૂકવવા માટે નોકરી કરવી પડશે. એટલે મેં પહેલી નોકરી જોઈન કરી. ઇન્સ્યોરન્સ કંપની, નામ નહીં દઉં આજે, બહુ ઇન્ડિયાનું રેલવેનું ગ્રુપ છે. ઇન્સ્યોરન્સ કંપની મેં જોઈન કરી અને પહેલી જ મિટિંગમાં જે 10 થી 12 જણ હતા, જે ન્યૂ રિક્રુટ હતા, એનું ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કર્યું મારા બોસે. અને એક વ્યક્તિ ઇન્ટ્રોડક્શન આપ્યું. પ્રિવિયસલી આઈ વોઝ વર્ક વિથ મિસ્ટર પ્રશાંત માણેક. હી વોઝ માય એક્સ બોસ. એ છોકરાનું નામ નહીં લો, આજની તારીખે ટચમાં છે અને ઇઝ ડુઈંગ ફેન્ટાસ્ટિક. આજે 10 થી 12 જણા પગારમાં, જે મારી સાથે 40 જણા મારી ટીમમાં જે છોકરો કામ કરતો હતો, હું અમે એક લેવલ ઉપર આવી ગયા 2005-06માં. જે વ્યક્તિ, જે યુવક તમારે ત્યાં કામ કરતો હતો, આજે તમારું ઇન્ટ્રોડક્શન આપે છે, એ ત્યાં કહેતો હોય કે આ મારા બોસ હતા. એક્ઝેક્ટલી એ સમયે કેવું ફીલ થયું હતું કે આમ? મારી જિંદગીનો સૌથી ખરાબ પીરિયડ હતો. એટલા માટે કારણ કે તમે સફળતાના તમે એક્સ્ટ્રીમ લેવલે પહોંચી ગયા હો. તમે આજે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં તમારું એક રિસ્પેક્ટેડ નામ હોય, બધા વ્યક્તિ તમને આદર્શ તરીકે જોતા હોય અને તમારો એક ડાઉનફોલ આવે આજે. એ ડાઉનફોલમાં પ્લસ મારે ત્યાં મેં તમને કીધું મારા દીકરાનો જન્મ થયો હતો એટલે જવાબદારીઓ વધતી હતી. જિંદગીમાં એક એક્સ્ટ્રીમ લેવલે હું કહેવાય ને તો ફેસ કરતો હતો. એક સામે જિંદગીનો સૌથી ખરાબ પીરિયડ હતો પ્રોફેશનલ લાઈફમાં કે મારી કંપની બંધ થઈ ગઈ હતી. હું પાછો 12,000ની 15,000ની નોકરીમાં લાગી ગયો હતો અને એ ટાઈમે મારે ત્યાં દીકરાનો જન્મ થયો હતો, જે મારી પર્સનલ લાઈફમાં બહુ સારી ઘટના હતી. તો એક સમય એકી સાથે બે ઘટનાના પેલા ફેઝમાંથી હું પાસ થતો હતો. પછી 3-4 મહિના કંપનીમાં જોબ કરી પણ મજા નહોતી આવતી. સમાવ એ કંપનીનું કલ્ચર બહુ ખરાબ હતું અને ઓલરેડી આજની તારીખે કોર્પોરેટ ફિલ્ડમાં નામ નહીં દઉં, એનું કલ્ચર આજની તારીખે ખરાબ છે. પછી મેં એક બીજી ઇન્સ્યોરન્સ કંપની જોઈન કરી. ત્યાંથી મારી જિંદગી કહેવાય ને થાળે પડવાની શરૂઆત થઈ. મિનવેલા 2-3 મહિનામાં
મારો જે માઇન્ડ સેટ ધીરે 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 પોઝિટિવ થતો ગયો હતો, કારણ કે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો, વિકલ્પો નહોતા. જિંદગીમાં તકલીફો શું છે ખબર છે કે આજે મા બાપ બાળકોને એટલા બધા વિકલ્પો આપે છે, એને લીધે ઘણી તકલીફો હોય છે. અમારી પાસે વિકલ્પ નહોતો. વિકલ્પ મારી પાસે એક જ હતો, મારી માથે 10 લાખનું દેણું હતું અને 10 લાખ રૂપિયા મારે માણસોને ચૂકવવાના હતા. એ સાહેબ 10 લાખ રૂપિયા એટલે અત્યારની વેલ્યુ પ્રમાણે નહોતો, 1 કરોડ રૂપિયા એ સમયની વાત થઈ આજે. બિલકુલ. પણ પછી નક્કી કર્યું કે હવે આપણે આપમું આવીને સ્વર્ગે નહીં જવાય, એટલે મહેનત શરૂ કરી દો. પછી ઇનફેક્ટ એ કંપનીમાં હું કામ કરતો, ત્યાં મને ધારી અમરેલી મારા એરિયામાં આવતા દરેક શનિ રવિવારે હું સવારના 6 વાગે, કારણ કે ત્યારે ગાડી તો શું છે, ગામને પૈસા ચૂકવવાના હોય ત્યારે તમારી પાસે કોઈ લક્ઝરી તો હોય જ નહીં. એટલે એસટીની બસમાં હું ધારી જતો. ધારી સવારના 9 વાગે ગાંઠિયા ખાઈને રાતના 11-12 વાગ્યા સુધી કામ કરતો. રવિવારે સાંજના રાજકોટ આવતો. તો એ ખૂબ સંઘર્ષ કર્યો 5 થી 6 વર્ષથી કંપનીમાં. મને યાદ છે કેટલી ફોરેન ટ્રીપ જીતો હું, પણ મારા માટે કોઈ બોસ છે એ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ નહોતા કે જે મને ડ્રાઈવ કરે. મારો પોતાની અંદરથી સેલ્ફ ડ્રીવન વ્યક્તિ તરીકે મેં કામ શરૂ કરવાનું શરૂ કર્યું, અને એટલા પૈસા ચૂકવવાના હતા ગામને કે દોયલા વગર છૂટકો નહોતો. મને યાદ છે કે 2008માં મારું ઇન્સેન્ટિવ હતું 1,67,000 રૂપિયા. ઓહો, ઇન્સેન્ટિવ, પગાર નહીં. તો કારણ કે એક અંદરથી આગ હતી કે આ પૈસા ચૂકવવા છે વહેલી તકે અને આમાંથી બહાર નીકળવું છે. તો ઓલમોસ્ટ 2005-06 થી લઈને 2010-11 સુધીમાં છે ને ઓલમોસ્ટ દેણું ચૂકવી દીધું. 10 લાખ રૂપિયાનું દેણું ચૂકવીને સખત મહેનત કરી. સખત મહેનત એટલે કહેવાય ને કાંઈ બાકી નથી રાખ્યું મહેનત કરવામાં. 12-14 કલાક કામ કર્યું છે અને એ ફેઝમાંથી બહાર નીકળી ગયો. પછી 2011-12માં પાછો જે અંદરનો કીડો હતો ને ધંધો કરવાનો, પાછું એમ હવે બધું 0-0 થઈ ગયું. હવે પાછું હાલું 0-0 થઈ ગયું છે. હાલું હવે કંઈક તો પાછું કરવું પડશે આજે. હું ને વિજય ઇનફેક્ટ સાથે જ હતા, પણ એ ત્યારે એક બીજી કંપનીમાં હતો મેનેજર તરીકે, અને પાછા અમે 2010-11માં એક ઇન્સ્યોરન્સ કંપનીમાં સાથે આવ્યા. 2011માં આર્થિક રીતે દેણું ચૂકવાઈ ગયું હતું, એટલે પાછો આમ ધંધાનો કહેવાય ને કીડો હળવળ થતો હતો, શું કરવું. એટલે 2012માં 11-12ની શરૂઆતમાં અમે લોકો શરૂ કર્યું કે હવે આપણે જોબ કરવી નથી. આજે અમે લોકો પછી દર રવિવારે MTV છે એની બહાર કેફે છે, સવારે નીકળી જાય ચા પીવા માટે, પાણીની બોટલ એક લઈ લઈ, સમોસો બમોસો ખાઈને નક્કી કર્યા આપણે શું કરશું આજે. એટલે સૌથી ઇઝી કરવું તો ઇન્સ્યોરન્સમાં કામ કરતું તો અમારા માટે બહુ ઇઝી હતું. અને 90% અમારા ફિલ્ડના મિત્રો બધા એ જ કરતા કે ઇન્સ્યોરન્સમાં કામ કરે એટલે પોતાની જ ઇન્સ્યોરન્સની એજન્સી શરૂ કરે એટલે મહિને 1,00,000-2 લાખની આવક શરૂ થઈ જાય. પણ એ કરવું નહોતું. બીજો ઓપ્શન હતો કે DSA તમે લઈ લો, હાઉસિંગ લોન છે, એ બધું કરો, એ ઇઝી હતું. એ કરવું નહોતું. પછી એક મીડિયામાં કામ કર્યું રાજકોટમાં, ત્યારે LED હોર્ડિંગ માટે 2-3 સાઇટ જોઈ, પણ સમાવ એ મગજમાં નહોતું બેસતું આજે. પછી એક નોન બેગની ફેક્ટરીનું પ્લાન કર્યું. મારા એક અંગત મિત્ર છે ડૉક્ટર માધવ દવે, અત્યારે શહેર ભાજપ પ્રમુખ છે. તો એની પાસે મેટોડામાં જગ્યા હતી. તો આપણે કે તમારે જો કરવું હોય તો એ કે હું તમને એ જગ્યા એ કે આપવું એ કે, પણ સમાવ એ મગજમાં ન બેઠું આજે. પછી હું ને વિજય એક એની ઉપર એવી વસ્તુ પર કામ કરતા હતા કે આપણે ધંધો તો ઠીક છે, એની સાથે સમાજને કંઈક આપવું છે, એવું કંઈક કરવું છે કે જેમાં આપણે સમાજમાં કંઈક ચેન્જ લઈ આવી શકીએ. અને મારા રિસ્પેક્ટેડ નાના જે ખાલપાડા સાહેબ છે એનો એક સંસ્કાર વારસો હતો આજે. એમને એજ્યુકેશન ફિલ્ડમાં એનો જે રિસ્પેક્ટ હતો મેં જોયો હતો આજે કે એના હજારો લાખો વિદ્યાર્થીઓ એ જે રિસ્પેક્ટ આપતા, ત્યારે મનમાં ક્યાંક છાના ખૂણે એ વસ્તુ હતી મગજમાં કે આપણે એજ્યુકેશન ફિલ્ડમાં કંઈક કરીએ તો. કારણ કે એજ્યુકેશન એકમાત્ર એવું ફિલ્ડ છે કે જેમાં તમે પૈસા કમાવાનો ક્યારે અમારે લાઈફનો ગોલ હતો જ નહીં. ગોલ એ હતો કે એટલા પૈસા કમાય કે જે આપણી જિંદગીની જરૂરિયાત હોય, પણ સાથે સાથે સમાજને કંઈક આપી શકીએ. તો અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એજ્યુકેશન ફિલ્ડમાં કામ કરશું. એજ્યુકેશન ફિલ્ડમાં કામ કરવું, પણ શું કરવું, કઈ રીતે કરવું એ ખબર નહોતી. એટલે એ સમયે એક મિત્ર છે અમદાવાદમાં, એણે કીધું DMIT ટેસ્ટ, ડર્મેટોગ્રાફિક્સ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, એની તમે કે શરૂઆત કરો, હું તમને સપોર્ટ કરીશ. અમે લોકો DMIT થી શરૂઆત કરી. હવે DMIT થી શરૂઆત કરી ત્યારે સૌથી મોટી મૂંઝવણ એ હતી કે નામ શું રાખવું. તો હું ને વિજય આમ
નામ નક્કી કરતા, પણ આપણું ભેગું નહોતું થતું. અમે લગભગ 50 થી 60 નામ કંપની માટે વિચાર્યા. પછી અચાનક ઓલ ઓફ ધ સડન અમે સરદાર મેન્ડ ઉપર જતા હતા. વિજય કે હું એમ આઈ ડન. તો 10 સેકન્ડમાં એક સરસ મજાની બ્રાન્ડનો જન્મ અજાણતા અનાયાસ થઈ ગયો. હું એમ આઈ. આજે હું એમ આઈ સૌરાષ્ટ્ર ગુજરાતમાં બહુ મોટું રિસ્પેક્ટેડ બ્રાન્ડ છે, પણ સમય એનો જન્મ અજાણતા થયો હતો. અને પછી અમે લોકોએ હું એમ આઈ બ્રાન્ડની શરૂઆત કરી 2012માં સપ્ટેમ્બરમાં, ટુ બી પ્રિસાઇઝ. એક નાનકડી 500 સ્ક્વેર ફૂટની ઓફિસે DMITની શરૂઆત કરી. DMITમાં મેં સૌરાષ્ટ્ર ગુજરાતમાં લગભગ 10 થી 12 ફ્રેન્ચાઇઝી અપોઇન્ટ કરી. અને પછી આવ્યો એક મિડ બ્રેનનો દોર, બ્રેન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એટલે અમારું કેવું છે, ઓલું કોરોનામાં વાયરસ આવ્યો હતો ને, વાયરસ કેમ મ્યુટન્ટ ચેન્જ કરતો ગયો, એમ ધંધામાં અમે લોકો છે ને એમ કહેવાય ને ગ્રેજ્યુઅલી અમે અમારી જાતને ચેન્જ કરતા રહ્યા. સમયના શું કહેવાય ને અમે અમારું વેરિયન્ટ ચેન્જ કરતા ગયા. કારણ કે જેમ જેમ સમજ આવતી જાય કે આ વસ્તુ માર્કેટની ડિમાન્ડ આ છે, આ વસ્તુ તમે આ રીતના વધારે સારી રીતે કરી શકો, આજે લોકોને વધારે ઉપયોગી આ છે, તો અમે અમારી જાતમાં ચેન્જ કરતા ગયા, શીખતા ગયા અને આગળ વધતા ગયા. પછી મેં બ્રેન ડેવલપમેન્ટ પ્રોગ્રામ મિડ બ્રેન શરૂ કર્યું. તો યાજ્ઞિક રૂપે એક સરસ મજાનું સેન્ટર કર્યું, ત્યાં શરૂઆત કરી મિડ બ્રેનની. મિડ બ્રેનમાં અમે લોકો એક લેવલે ખૂબ આગળ હતા. એમાં અમે લોકોએ લગભગ 2 થી 3 હજાર બાળકોને ટ્રેન કર્યા. પછી કંઈક એવી કોર વસ્તુ કરવી હતી કે એજ્યુકેશન ફિલ્ડમાં આપણે કરી શકીએ. અને સાથે સાથે મને ટ્રેકિંગનો એક્સપિરિયન્સ એ જબરજસ્ત હતો. મેં 1995માં મારી ટ્રેકિંગની જર્ની સારપાસથી શરૂ કરી હતી. યુથ હોસ્ટેલમાંથી હું ગયો હતો. એટલે અંદર એક ટ્રેકિંગનો કીડો હળવડ થતો હતો કે આપણે ટ્રેકિંગ એ કરવું જોઈએ આજે. તો 2013માં અમે લોકોએ એવું બધા છોકરાઓને ખબર હતી કે સર ટ્રેકિંગને બધી વાતો કરતી હોય, અને ટ્રેકિંગ વાત આવે એટલે તકલીફ એવી છે કે બધા મારા મિત્રો મસ્તી કરે કે હમણાં 2 કલાકની ગાડી શરૂ થઈ જશે. કારણ કે અનુભવો જ એટલા હોય ટ્રેકિંગના કે જ્યારે તમે ટ્રાવેલ ઉપર જાઓ ત્યારે. હા, અનુભવ અને ગાંડ પણ. આમાં એવું છે કે સફળતા માટે છે ને ગાંડ પણ જરૂરી છે. ક્યા વાત, વાહ. એટલે હવે ગાંડો કયો, ગાંડ પણ કયો, જે કયો એ આજે એક કીડો હતો. એટલે હું અસ્ખલિત વાતો કરતો ટ્રેકિંગની. એટલે મારા સ્ટુડન્ટે જ મને ઇન્સ્પાયર કર્યો, સર તમે આટલું સરસ ટ્રેકિંગ કરતા હો છો તો અમને ક્યારેક લઈ જાઓ ને. ડન. પણ બીક લાગતી, કારણ કે બાળકોને લઈને જાઓ. એક્ઝેક્ટલી. ટ્રેકિંગ કરવું ઇન્ડિવિજ્યુઅલ અલગ વસ્તુ છે, અને બાળકોને ટ્રેકિંગ લઈ જવા એ ડિફરન્ટ ચેલેન્જ, એક જવાબદારીવાળું કામ છે. તો ત્યારે એક મિત્ર હતા, એની સાસણમાં કેમ્પ સાઇટ હતી. એટલે મેં એને ફોન કર્યો. મેં કીધું ભાઈ આપણે આ વખતે એપ્રિલ મહિનામાં સાસણમાં કેમ્પ કરવો છે, અને ક્યાંય વાંધો નહીં પ્રશાંતભાઈ આવી જાઓ. એટલે અમે લોકો એની જગ્યા જોવા ગયા, વિઝિટ કરવા ગયા, ગેમી જગ્યા. એટલે અમે લોકો પહેલો કેમ્પ લોન્ચ કર્યો. બહુ રિઝનેબલ ફી હતી. ત્યારે કોઈ ગતાગમી નહોતી કે આમાં પ્રોફિટ માર્જિન કેટલો રખાય, શું કરાય. ફરવું હતું એમ કે બાળકોને આટલું છે તો એને લઈ જવા છે. તો એ એક પ્રોગ્રામ લોન્ચ કર્યો સાસણ. અઠવાડિયામાં પેક થઈ ગયો. અને બાળકોને અદ્ભુત રાતના જંગલમાં લઈ ગયો, સ્ટાર ગેઝિંગ કરાવ્યું, અને બાળકોની જિંદગીનો એક અદ્ભુત એક્સપિરિયન્સ રહ્યો. અને એવા ઘણા બાળકો જે નહોતા આવી શક્યા, એને તરત ડિમાન્ડ આવી કે સર તમે અમને લઈ જાઓ. એટલે પાછું 15 દી પછી બીજો પ્રોગ્રામ સાસણ લોન્ચ કર્યો. તો ત્યારે મોજથી મસ્તીથી કરતા અમે લોકો. અને ત્યારે કોઈ કરતાં કોઈ એવું મગજમાં હતું નહીં કે આને કોઈ કોમર્શિયલી આપણે બહુ પ્રોફેશનલી આગળ લઈ જશું આજે. ત્યારે કહેવાય ને એમ ધીરે ધીરે હોલે જેમ મોજથી થતું એમ અમે કરતા હતા. પછી હાલું છોકરાને બીજા પ્રોગ્રામ સમજાવી તો 100 છોકરા ભેગા થઈને ડિમાન્ડ કરી, સર હવે તમે અમને કે મનાલી કે કોઈ સારી જગ્યાએ લઈ જાઓ. હાલું પછી આ 2 વસ્તુ થઈ આમાં. એક વસ્તુ એ થઈ કે છોકરાને મજા આવતી હતી, એટલે કોન્ફિડન્સ આવી ગયો કે હાલો આપણે છોકરાને મજા કરાવી શકીએ છીએ, અને આપણે જવાબદારીથી કદાચ કરી પણ શકીએ. કદાચ ત્યારે હજી એક સંશય હતો, ડાઉટ હતો કે કરી શકશો કે નહીં. પછી એક મિત્ર છે, એ મારી જેમ ગાંડો, ઓલું કે ને એક ગાંડાને બીજો ગાંડો મળી જાય, કૌશલભાઈ કરીને છે મનાલીમાં. એ માઇક્રોસોફ્ટમાં 18 વર્ષ જોબ કરીને એને મૂકી દીધી જોબ આજે. અને એની બહુ સરસ કેમ્પ સાઇટ હતી. તો શરૂઆત ત્યાંથી કરી આજે. તો પહેલું જ ગ્રુપ મેં મનાલીનું મને યાદ છે 2013માં લોન્ચ કર્યું. 13-14માં અમે નક્કી કર્યું હતું કે 40-50 બાળકોને લઈ જશું. હવે કોઈ કોમર્શિયલ આસ્પેક્ટ નહોતો આજે, અને ત્યારે એ ગતાગમી નહોતી, સમજ નહોતી કે ભાઈ
કેટલા બાળકોને એકચ્યુઅલી લઈ જવા જોઈએ, કેટલા બાળકોને મેનેજ કરી શકશું. પણ લોકલાગણી ગણો કે જે ગણો એ મારે તકલીફ એ થઈ કે 40-45 ગ્રુપ પોતાને પહોંચી ગયો 95. ઓહો. કારણ કે ના પાડી શકતા નહોતા અમે. છોકરા એટલી બધી મજા કરી હોય, એક એના ભાઈને કે બેનને કે કઝિનને કે બધાને લઈને આવે, બધાને લઈને. તો પેલું ગ્રુપ મારું 95 જણાનું થઈ ગયું અને 10 જણાની અમારી ટીમ હતી, એટલે અમે ટીમ 10 જણાની કરી આજે. તો 95 જણાના કાફલા લઈને અમે મનાલી ગયા. પ્રોગ્રામ ખૂબ સરસ રહ્યો, અદ્ભુત રહ્યો, છોકરાને ખૂબ મજા આવી. પણ અમારી આવી રહી આવી એટલા માટે રહી કે 95 બાળકોને હેન્ડલ કરવા બહુ ડિફિકલ્ટ છે. સક્સેસફુલી કર્યું, પણ પછી એક બ્રહ્મ જ્ઞાન એ થયું કે આવડા મોટા બાળકોનું ગ્રુપ ન કરાય. પછી અમે હિંમત ખુલી ગઈ. પછી હવે આવ્યા કે ના, આપણે તો આ ખરેખર કરી શકીએ છીએ. પછી પહેલી વાર એવો થોટ આવ્યો કે આપણે હવે આને સિરિયસલી લઈએ. હવે અદ્ભુત વાત એ થઈ કે મેં તમને કીધું ને જયરાજભાઈ કે જિંદગીમાં અનુભવ જ માણસને ઘડતો હોય છે. અને 2007થી 6-7થી લઈને 2012ના કોર્પોરેટમાં કામ કરવાનો ફાયદો એ છે, હું આજે દરેક પેરેન્ટને ખાસ રિક્વેસ્ટ કરીશ કે તમારા બાળકને એટલીસ્ટ ગ્રેજ્યુએટ થાય પછી 1 વર્ષ કોઈ પણ જગ્યાએ કોર્પોરેટમાં મૂકજો. પહેલાં યુરેકા હાઉસમાં, પછી 1 વર્ષ કોર્પોરેટમાં. એટલા માટે કોર્પોરેટ તમને એક સિસ્ટમના પ્રોસેસની આદત પાડે છે. એટલે પછી એમ થાય કે જો આપણે ઓએમઆઈ અને ટ્રેકિંગમાં આપણે આગળ વધવું હશે તો એક સિસ્ટમના પ્રોસેસ બહુ જરૂરી છે. તો અમે લોકો એક સિસ્ટમના પ્રોસેસ ડિઝાઇન કરી કે આપણે જ્યારે બાળકોને ટ્રેકમાં લઈ જાય ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું આજે. અને એને મને હજી યાદ છે, મારી પાસે એક્સેલ ફાઇલે પડી છે. પ્રોસેસમાં સ્પેસિફિકલી વાત કરું તો હું હાર્ડકોર ટ્રેકિંગમાં જેવું છું. ટેકનિકાલિટીને પ્રોસેસ થઈ વિજયનો કોર એરિયા છે, તો એક્સપર્ટ છે વિજયભાઈ પહેલાંમાં પ્રોસેસમાં. તો મેં આખી પ્રોસેસ ડિઝાઇન કરી. એને નામ આપ્યું ટ્રેકિંગ ગીતા. ગીતા એટલા માટે નામ આપ્યું કે ગીતા આપણો પવિત્ર ગ્રંથ છે. એમાં ક્યારેય કોઈ ખોટું તમે ન કરી શકો, કે ખોટું થવાના કોઈ ગુંજાઈશ ને ચાન્સ ન રહે. એટલે એને અમે લોકો રિલિજિયસલી ફોલો કરીએ અને બાય હાર્ટ ફોલો કરીએ. તો ટ્રેકિંગ ગીતા નામ આપી નાખી. પ્રોસેસ સેટ કરી તો 2 કે 3 પ્રોગ્રામ કર્યા હતા. એ આઈડિયા આવી ગયો હતો કે પેરેન્ટ છે ને એનો સૌથી મોટો કન્સર્ન એરિયા હોય બાળકની સેફટી. કારણ કે આજે મને યાદ છે કે મારે જ્યારે દાદા હતા, મારે 4 ફૈબા અને 4 કાકા હતા. તો પહેલાં 8-10 બાળકો રહેતા. બિલકુલ. હવે એક જ બાળક હોય, વધીને 2 બાળકો. 2 બાળકો તો બહુ મોટી ઘટના છે. સેફટી કન્સર્ન પહેલા હોય. એબ્સોલ્યુટલી. સ્પેશિયલી દીકરીઓની સેફટીનો પેરેન્ટ્સને બહુ વિચાર આવતો. એબ્સોલ્યુટલી. તો દીકરી છે એની તો સેફટી તો દરેકનો કન્સર્ન એરિયા છે, પણ દીકરી આવે એટલે બીજો કન્સર્ન એરિયા આવે, એ છે કલ્ચર. તો સેફટી ને કલ્ચર, ધીઝ આર 2 પિલર્સ. એમાં ક્યારેય કોઈ બાંધછોડ ન થવી જોઈએ. આ વસ્તુ અમને સમજાઈ ગઈ. એટલે અમારી પ્રોસેસમાં મેં સૌથી પહેલાં એડ કર્યું સેફટી અને બીજું કલ્ચર. મીનવાઇલ એક ત્રીજી વસ્તુ અમે લોકો ઓબ્ઝર્વ કરતા હતા કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, દરેક પેરેન્ટ ખાસ ધ્યાનથી સાંભળજો આ વસ્તુ, મોબાઈલનો સૌથી મોટો દુરુપયોગ બાળકો કરતા હતા. અને અમે લોકો નક્કી કર્યું અમે એકમાત્ર એવી સંસ્થા બનશે જે બાળકોને ક્યારેય મોબાઈલ એલાવ નહીં કરે. તમારી સાથે કેમ્પમાં આવે એટલે મોબાઈલ અલાઉ? નો મોબાઈલ, નો ગેજેટ. ઇનફેક્ટ અમે સ્માર્ટ વોચ એલાવ નથી કરતા. એટલા માટે કારણ કે ટ્રેકિંગ છે એ તમારી જિંદગીનું ઘડતર કરે છે. અને જો તમે મોબાઈલ એલાવ કરો તો બાળક બધા એમાં ને એમાં પડ્યા, ઇન્સ્ટા, સ્નેપચેટ અને એ બધી વસ્તુ. અને આ બધી વસ્તુમાં એ કોઈ નેચર સાથે કનેક્ટ નહીં થાય, નવા મિત્રો નહીં બનાવે, સોશિયલાઇઝ નહીં થાય. કારણ કે મારે ટ્રેકિંગ પ્રોગ્રામ કોઈ કોમર્શિયલી કે પ્રોફેશનલી નહોતા કરવા, મને મજા આવતી હતી એટલે મારે કરવા હતા. અને એન્ડ ઓફ ધ ડે જે મારી અંદરનો એજ્યુકેશનનો જીવ હતો કે બાળકની જિંદગીમાં કંઈક ચેન્જ લઈ આવો. એ જે બુકની અંદર જે લોક થઈ ગયું છે બાળક, ખાલી બુકમાં એને લાઈફના લેસન શીખવાડો. એક્ઝેક્ટલી. તો પછી જો મોબાઈલ હોય તો પોસિબલ ન થાય. અને આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક અ પિકનિક પ્રોગ્રામ. મારા પ્રોગ્રામને પિકનિક પ્રોગ્રામ નહોતા બનાવવા કે જે બાળક આવે ખાઈ પીને મજા કરે. પણ મારી ઈચ્છા હતી કે લોકો લાઈફના એવા લેસન્સ છે જે દુનિયાની કોઈ સ્કૂલ 365 દિવસ નથી શીખવી શકતી, એ મારી સાથે 8 દિવસમાં બાળક શીખે. તો અમે લોકો એક બહુ અઘરું ડિસિઝન લીધું કે મોબાઈલ એલાવ ન કરવો. હવે સાહેબ મોબાઈલ એલાવ ન કરવો એટલે એ ખબર નહોતી અમને કે આનો આટલા ખરાબ પ્રત્યાઘાતો પડશે આજે.
શરૂઆતમાં બહુ બધા પેરેન્ટે આ વસ્તુને સ્પેસિફિકલી પેરેન્ટ કરતા બાળકો, કારણ કે પેરેન્ટ તો ખુશ હોય કે બાળક છે મોબાઈલ એનાથી છૂટશે, એડિક્શન થઈ ગયું છે ને એક્ઝેક્ટલી. પણ તકલીફ હતો કે બાળકો છે અમારી સાથે આવતા ને ઇનિશિયલી, ઇનફેક્ટ જે બાળકો અમારી સાથે આવ્યા તેને ખબર પડી કે સર મોબાઈલ એલાવ નથી કર્યા એટલે નહીં આવવાનું. તો પણ અમે મક્કમ હતા કે આ ડિસિઝન કન્ફર્મ, આ ડિસિઝન આપણે કન્ફર્મ છે, ભલે ન થાય UMIના ટ્રેકિંગ પ્રોગ્રામ કદાચ ઓછા બાળકો આવે પણ આપણે આપણી ડિસિઝનમાં આપણે કોઈ બાંધછોડ નહીં કરીએ. પણ પ્રશાંતભાઈ એની સામે એવા કેટલાય પેરેન્ટ્સ એવા હશે ને કે જેને આને આવકાર્યું હોય છે કે ભાઈ હા મારે મોકલવું છે, નથી ને મોબાઈલ, નો મોબાઈલ પોલિસી છે એટલે જ મોકલવું છે ખાસ. એક્ઝેક્ટલી એવા ઘણા બધા પેરેન્ટો, તો હું એને બધાની હાજરીમાં થેન્ક યુ કહીશ કે આ મારી આ બ્યુટીફુલ જર્નીમાં સહભાગી બન્યા. તો ઓલું કે ને કહેવત છે ને, લોગ આતે ગયે ઓર કારવા બનતા ગયા. તો એવા ઘણા બધા સમજુ પેરેન્ટ હતા જે આ વસ્તુને સમજતા હતા, એણે એના બાળકોને મોકલા. ધીરે 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 કરતાં એક એવો હુએમાં એવું ટ્રેન્ડ સેટર બની ગયું કે હુએમાં બાળકને મોકલવા હોય તો મોબાઈલ કે ગેઝેટ એલાવ એ લોકો નહીં જ કરે. પછી અમારી જર્નીની શરૂઆત થઈ. અમે લોકો ખૂબ સારું કર્યા. મનાલી પછી નૈનીતાલ લોન્ચ કર્યો, ઋષિકેશ કર્યો, લદ્દાખ કર્યો અને વી આર ડુઈંગ ગુડ, એક્સ્ટ્રીમલી ગુડ. આજે એક જિંદગીના એવા સ્ટેજ આવી કે જ્યાંથી હુએમાંની ફ્લાઇટ ટેક ઓફ કરવાની હતી 2019માં. ઇનફેક્ટ 2019માં મેં મારો પહેલો ઇન્ટરનેશનલ પ્રોગ્રામ દુબઈ લોન્ચ કર્યો. ઓકે. અમે MTVમાં ફંક્શન રાખ્યું પેરેન્ટનું ગેટ ટુગેધર. દુબઈ મારું 1 વીકમાં પેક થઈ ગયું અને અમને લાગતું હતું કે હવે આપણે જિંદગીના સુખદ દિવસો શરૂ થશે. કારણ કે 4-5 વર્ષમાં એસ્ટાબ્લિશ થઈ ગયા હતા. હવે માણસોને ખબર પડી ગઈ હતી. હું એમ એક બ્રાન્ડ તરીકે ઓલમોસ્ટ એવા સ્ટેજે પહોંચી ગયું હતું કે ધીરે ધીરે માણસોનો માઇન્ડસેટ થઈ ગયો હતો કે હું એમાં હવે બાળકોને મોકલાય. અને ધંધાના અમે એવા સ્ટેજ હતા કે જ્યાંથી આમ કહેવાય ને, આમ અમે સફળ નહોતા થયા પણ સફળતાની સુગંધ આવતી હતી. હવે આપણો સફળતા માટે ફ્લાઇટ આપણી પાકી છે. એ જ સમયે મેં તમને જેમ કીધું એમ દુબઈ મારું પેક થઈ ગયું હતું અઠવાડિયામાં જ. કોરોના આવ્યો. સંઘર્ષની આદત હોય તો સંઘર્ષ પીછો ન છોડે ને. હજી જિંદગીમાં કદાચ સંઘર્ષ લખેલો હશે. પાછો જિંદગીનો એક બીજો સંઘર્ષ ત્યાંથી શરૂ થયો. કોરોનામાં મારું જૂનું સેન્ટર ચાલુ તો મેં કાલાર ઉપર નવા સેન્ટરના કામની શરૂઆત કરી. એકી સાથે બે સેન્ટર, એક સેન્ટર ચાલુ હતું અને બીજો સેન્ટરનું કામ ચાલુ. અચાનક કોરોનાની એન્ટ્રી, અચાનક કોરોનાની એન્ટ્રી થઈ. 2 જગ્યાના ભાડા, 50 થી 60 લાખનો ખર્ચો નવા જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરી નાખ્યો હતો. અને એમ હતું કે 2-3 મહિનાના પૈસા હતા કે આપણે વાંધો નહીં આવે. 2 મહિનાના 3 મહિના, 3 મહિનાના 6 મહિના, 6 મહિનાના વરસ, અને લગભગ 1.5 વર્ષ લંબાણું. અને દુઃખદ વાત એ હતી કે અમારી 2 ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો કામ કરતા, એક એજ્યુકેશન અને સેકન્ડ ટ્રેકિંગ ને કેમ્પિંગ. આ 2 ઇન્ડસ્ટ્રી ઝીરો થઈ ગઈ કોરોનામાં. લગભગ 1 કરોડનો લોસ આ 1.5 થી 1.5 વર્ષમાં પાછો અમે લોકો કર્યો. ઓહો, બીજી વખત 10 લાખથી શરૂઆત થઈ હતી, આજે પાછો કરોડે પહોંચ્યું. 2006માં 2019, 20, 21માં પાછો એ લોસ 1 કરોડે પહોંચ્યો. કારણ કે સ્ટાફનો પગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક્સપેન્સ, આ બધું થઈને પહોંચી ગયું. પાછા ઝીરો ઉપર આવી ગયા. પણ ભૂતકાળનો અનુભવ હતો અને હિંમત હતી એટલે કોન્ફિડન્સ હતો કે આપણે આમાંથી બહાર નીકળી જઈશું. અમે અમારા બીજા 2 મિત્રો છે, ઇક્વિટી ડાયલ્યુટ કરી અને એમને એમને ઓન બોર્ડ લીધા. એટલે જે ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ થઈ ગઈ, પણ અહીંથી પાછી એક નવી જર્ની શરૂ કરવાની હતી. પણ હિંમત હતી એટલે પાછી ફરીથી નવી જર્નીની શરૂઆત કરી. કોરોના પછી ધીરે 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 પાછું ટ્રેક ઉપર આવ્યા. નવા ઘણા બધા પ્રોગ્રામ્સ લોન્ચ કર્યા. અને અત્યારની વાત કરું તો બધા સંઘર્ષ પછી કન્ક્લુડ કરું તો આજે હું એમાં અત્યાર સુધીમાં 9000થી વધારે બાળકોને કોઈને કોઈ જગ્યાએ ટ્રેકિંગ પ્રોગ્રામમાં લઈ ગયા. કારકિર્દીમાં કે બધી જગ્યાએ તમે એને ગાઈડ કરી. હું એમાં એક નાનકડા છોડમાંથી એક બહુ મોટું વટવૃક્ષ બની ગયો છે. અત્યારે હું એમાં અમે લોકો કહેવાય ને, તો હું મસ્તીમાં ઘણી વાર કહેતો મા બાપને કે તમે બાળકને જન્મ આપો, પછી ફોરેન જાય ત્યાં સુધીની બધી સર્વિસીસ હું એમ આપશું.
અમારી પોતાની પ્રી સ્કૂલ છે જેમાં 2 થી 4 વર્ષના બાળકોનું બહુ સરસ રીતે મોન્ટેસરી બેઝથી લર્નિંગ થાય છે, તો એ મારા વાઇફ સંભાળે છે. પછી અમારું એક ડિવિઝન છે વૈદિક મેથ્સ, એમાં મેં લોકો તે સુધીમાં 4 થી 5 હજાર બાળકો ટ્રેન કર્યા. હેન્ડરાઇટિંગ પ્રોગ્રામ્સ, કરિયર કાઉન્સેલિંગ, 600થી વધારે બાળકો ફોરેન સ્ટડી કરે છે, અને ટ્રેકિંગ જે અમારું મેઇન ડિવિઝન છે. તો એજ્યુકેશન ફિલ્ડમાં અમે એક મોટું અત્યારે વટવૃક્ષ બની ગયા છે, અને હુએમઆઈ ઓળખાય છે એના કમિટમેન્ટ માટે, એના સિદ્ધાંતો માટે આજે. તો આ રીતે અમારી જર્નીની એક ફરીથી 2021માં એક કહેવાય ને બીજો મોડ આવ્યો આજે. અને પણ ધીરે ધીરે 1 થી 2 વર્ષમાં પાછા સેટલ થયા, નવા ઘણા બધા પ્રોગ્રામ લોન્ચ કર્યા. આજે કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે, ઇન્ડિયાના ઓલમોસ્ટ 10 થી 12 જગ્યા અમે લોકો અમારા બાળકોને હુએમઆઈના ટ્રેક્સને કેમ્પ્સમાં લઈ જઈએ છીએ. અને આ વર્ષે સિંગાપુર લોન્ચ કર્યું મેં. ઇનફેક્ટ સિંગાપુર મારું 6 દિવસમાં પેક થઈ ગયું. વાહ, હજી 4 મહિનાની વાર છે. અને આ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ જે થાય તમે લઈને જાઓ, આ સેટલ થઈ ગયું, હુએમઆઈ બ્રાન્ડ બની ગયું. જી. પણ મારે એ સમજવું છે કે બાળકને બહાર કાઢવું કેટલું જરૂરી છે. બાળકને અમુક લોકો તો ખાલી ગામમાં ને ગામમાં ક્યાંક સ્કૂલનો પિકનિક વન ડે થતી હોય ત્યાં મોકલતા વાલીઓ બીવે છે. આ વસ્તુ જરૂરી કેટલી છે એ થોડું સમજાવો. તકલીફ એ છે કે દરેક મા બાપ પોતાના બાળકને એવું ઈચ્છે છે કે જિંદગીમાં ખૂબ સફળ થાય, પણ સંઘર્ષ વગર સફળતા નથી મળતી, જે મારો પોતાનો છેલ્લા 20 વર્ષનો જાત અનુભવ છે. અને દરેક મા બાપને ખબર છે કે પોતે સંઘર્ષ કરીને આજે આ લેવલે પહોંચ્યા છે, પણ સમાવ કોઈ મા બાપનો જીવ પોતાના બાળક માટે નથી ચાલતો. એટલે હું દરેક મા બાપને રિક્વેસ્ટ કરીશ, પેરેન્ટને, કે તમે જે સંઘર્ષ કર્યો છે એટલો નહીં, પણ થોડાક સંઘર્ષની તો આદત પાડો. અને ટ્રેકિંગમાં અમે કોઈ એવો સંઘર્ષ નથી કરાવતા, પણ એટલો સંઘર્ષ જરૂર કરાવીએ છીએ કે જેનાથી બાળક ઇન્ડિપેન્ડન્ટ થાય. કારણ કે તકલીફ શું છે કે સૌરાષ્ટ્રમાં આપણે હાયર એજ્યુકેશન માટેના કોઈ સ્કોપ્સ એટલા બધા છે નહીં. દરેક મા બાપને 12મા પછી 12th પૂરું થાય પછી એના બાળકને કાં તો અમદાવાદ મોકલવો પડે છે, બોમ્બે અથવા પૂના કે બેંગ્લોર કોઈ જગ્યાએ હાયર એજ્યુકેશન માટે. ત્યારે ઓલ ઓફ સડન બાળક જ્યારે બહાર જશે ત્યારે રેડી નહીં હોય. તો અત્યારથી એને બહાર કાઢો, નવા મિત્રો બનાવતા શીખશે, ઓપન અપ થશે, એવી ઘણી બધી લાઈફની એવી સ્કિલ શીખશે જે દુનિયાની કોઈ યુનિવર્સિટી નહીં શીખવી શકે, દુનિયાની કોઈ સ્કૂલ નહીં શીખવી શકે. જે બાળક એકલા રહેશે તો જ શીખશે. તો હું દરેક પેરેન્ટને રિક્વેસ્ટ કરું છું કે મારી સાથે નહીં, તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં મોકલો, બહાર કાઢો. ઇનફેક્ટ ત્યાં સુધી મેં તો જોયું છે આજે કે બહાર શેરીમાં 50 ડગલા હોય ને, દૂધ લેવા જવાનું તો છોકરું એક્ટિવા લઈને જતો હોય. મા બાપ, મારે ત્યાં ક્લાસીસમાં ઘણા છોકરા આવતા હોય, મા બાપ એને બાઇકમાં 17 વર્ષના છોકરાને મા બાપ બાઇકમાં લઈને મૂકી જાય, તેડી જાય. અરે 17 વર્ષના છોકરાને રિક્ષા કરાવી દે. અરે 12 વર્ષના છોકરાને સાયકલ ઉપર અમે જ્યારે જતા ત્યારે અમારા મા બાપે છૂટા મૂકી દેતા, નોકરી કરતા, 15-16 વર્ષના હતા ત્યારે. તો તમે, હું એમ નથી કહેતો તમે હાર્ડશીપ એક લેવલથી ઉપર નહીં આપવા, પણ બેઝિક હાર્ડશીપ તો આપો કે જે કરીને પોતાની જાતને સર્વાઈવ કરી શકે, આગળ વધવાનું જાય, બહાર નીકળવાનું જાય ત્યારે રેડી હોય. બહુ સાચી વાત છે. તો તકલીફ એ છે કે પેરેન્ટ છે ને એ હાર્ડશીપ દેવી જ નથી. ઓવર પેમ્પરિંગ. અને દરેક મા બાપ છે બાળકને એટલું બધું પેમ્પર કરે છે જેનાથી જિંદગીમાં કાલ સવારે એટલે મા બાપ હોય પ્રેમ, એમાં એકચ્યુઅલી કેવું છે કે મારું પર્સનલ ફિલિંગ એવી છે કે પ્રેમ હોવો જોઈએ, બાળક પ્રત્યે પ્રેમ રાખો, મોહ ન રાખો. આજે પ્રેમ અને મોહમાં ઘણો ડિફરન્સ છે, તમે સમજી શકો જયરાજભાઈ. પ્રેમ છે એટલે એની પ્રેમ એટલો રાખો કે એની કારકિર્દીમાં આગળ વધી શકે, રાખો એના સારા માટે રાખો. આમાં ઓવર પેમ્પરિંગમાં થાય કે પ્રિપેર્ડ જ ન હોય કંઈ, એક્ઝેક્ટલી બધું એને કરી આપવામાં આવે. અને છોકરા પછી શું થાય, આગળ જાય જ્યારે આપણે સૌરાષ્ટ્રમાં જ આ કલ્ચર છે, ગુજરાતની બહાર એવું કંઈ કલ્ચર જ નથી. આજે બેંગ્લોર, બોમ્બે, પૂના, બોમ્બે છે તો બાળક નાનપણથી ટ્રેનની જર્ની કરતું હોય તો એ રેડી હોય, બસમાં રખડતું, એની રીતે રખડતું હોય. એટલે એ પેરેન્ટને આ બધી વસ્તુની પેરેન્ટને ખબર નથી. આજે એ રેડી નહીં હોય. તો હું દરેક પેરેન્ટને ખાસ રિક્વેસ્ટ કરીશ કે બાળકને બહાર કાઢો. તમને જેની સાથે મોકલો એની સાથે મોકલો, પણ એને બહાર કાઢો. આજે આ મારી બધા પેરેન્ટને હાથ જોડીને નમ્ર વિનંતી છે. મિત્રતા વિશે સમજવું છે, ખાસ તો તમારી અને વિજયભાઈની જે ગાઢ મિત્રતા છે કે જેના દાખલો દેવાય એ રીતની મિત્રતા, પ્લસ બિઝનેસમાં પણ સાથે અને સંઘર્ષના સમયથી સાથે. અને તો એમના વિશે શું કહેશો?
નસીબદાર એને ઈશ્વર વિજય જેવો મિત્ર આપે. આનું નસીબદાર છું કે મને વિજય જેવો મિત્ર મળ્યો છે. ઓલમોસ્ટ અમે 30 વર્ષથી સાથે છીએ અને ઓલમોસ્ટ લાઈફના દરેક સ્ટેજમાં મિત્ર તરીકે તો સાથે થતા જ અમે ઘણા વર્ષો સુધી પાર્ટનર તરીકે સાથે કામ કર્યું. જૂની કંપનીમાં ને હું એમાં સાથે છીએ આજે. પણ મિત્રતા છે ને 30 વર્ષ મિત્ર ટકવી બહુ મોટી વસ્તુ છે. આજની જનરેશનમાં શું છે કે ઇન્સ્ટામાં એકબીજા અનફોલો કરે તો મિત્રતા તૂટી જતી હોય છે. વાહ. જ્યારે અમે જિંદગીના સુખ દુઃખના 30 વર્ષ અમે સાથે મળ્યા છે અને હજી ખબર નથી, મને તો ઘણા સુધી ખાતરી જ છે કે હજી જીવી ત્યાં સુધી અમે લોકો સાથે જ રહીશું. અમારા માટે બિઝનેસ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. બિઝનેસ કરતાં સૌથી ઇમ્પોર્ટન્ટ આવે છે મિત્રતા. અને અમારા મિત્રતામાં અમે લોકો એકબીજાના પૂરક છીએ. ક્રિકેટનો હું ડાયટ ફેન છું. ક્રિકેટની ભાષામાં વાત કરું તો વિજય રાહુલ દ્રવિડ છે, હું સહેવાગ છું. એ પ્રોસેસનો માણસ છે, હું સેલ્સનો માણસ છું. તો સમાવ હું પાર્ટનરશિપમાં આની ઉપર એક સરસ વસ્તુ બધાને કહીશ આજે કે મિત્રો કે પાર્ટનર શક્ય તો બાય ડિફોલ્ટ એવા હોવા જોઈએ જે એકબીજાના પૂરક હોય. વાહ. તો એકબીજાને તમે કોમ્પ્લિમેન્ટ કરે આજે. અને બીજું કે હું થોડોક ઉતાવળિયો છું, વિજય એકદમ શાંત અને ગંભીર છે. ઇનફેક્ટ મારે એવા વ્યક્તિને વિજય રાયચોર જ સાચવી શક્યા છે. ક્યાં વાત. 30 વર્ષથી આજે વિજયને મારા મિત્ર તરીકે અને મને સાચવવા માટે અભિનંદન જ આપવા જોઈએ.